અત્યારે આ રાજેન્દ્રનગર રોડ ઉપર છું મિત્રો. 4 વર્ષથી આ રોડનું કામ અધૂરું છે. 100 કરોડનું બજેટ ફાળવ્યું, એક બાજુનું કામ થયું, એક બાજુનું બાકી છે. કેટલીય ફરિયાદો સરકાર સુધી, તંત્ર સુધી ગઈ, પણ કોઈ લોકોના જીવની, લોકોના સુરક્ષાની કંઈ પડી નથી. આજે ફરી ગંભીર અકસ્માત થયું છે. એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. તમે આ જોઈ શકો છો આ અકસ્માત. સરકારના અને તંત્રને એક પ્રશ્ન છે, કેટલા અકસ્માતોની અને કેટલા પરિવારના આંસુઓ જોઈએ છે તમારા? આ રોડનું કામ પૂર્ણ ક્યારે થશે? હજારો વાહનો જાય છે, એમ્બ્યુલન્સ જાય, વાહનો, કેટલા લોકો, અને આ ડિવાઈડર કર્યું છે વચ્ચે. એક બાજુનું કામ થયું, એક બાજુનું બાકી, એક જ લેન પર સામે સામે વાહનો આવે. ખરેખર શરમજનક છે. સરકારને એ શરમ આવી જોઈએ, તંત્રને એ શરમજનક બાબત છે કે તમારી બેદરકારીના કારણે કોઈકના ઘરનો દીવો બુજાઈ ગયો છે આજે. બિલકુલ શરમજનક બાબત છે.